નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે છે, એટલે કે મિત્રો 1 ઓગસ્ટ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે। ત્યારે મિત્રો વાસ્તવમાં દર મહિને શરૂઆત પહેલા તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડર કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવ્યા છે કે જુલાઈ 19 કિલોગ્રામ સિલિન્ડર કિંમત ઘટાડો કરવામાં આવ્યો હતો। મિત્રો આ વખત પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની આશા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર, એટલે કે પુરવઠા નિગમ દ્વારા તહેવારો ધ્યાન રાખીને ઓગસ્ટ મહિનાની પરમિટે ઘઉં, ચોખા, બાજરીને 100% જથ્થો ફાળ્યો છે। તો આ ઉપરાંત છેલ્લા 6 મહિનાની તુવેર દાળનો જથ્થો ફાળવામાં આવ્યો હતો, પરંતુ આ વાતને ધ્યાને લઈને ઓગસ્ટ મહિનાને 100% તુવેરની દાળ તેમજ 100% ચણાનો જથ્થો ફાળવામાં આવ્યો છે। તો મિત્રો બીપીએલ અને આધાર કાર્ડ ધારકો આવતા મહિનાને 1 કિલો વધારીને ખાંડ અને 1 લીટર સિંગ તેલ ફાળવામાં આવ્યું છે। તો સિંગ તેલના 100 રૂપિયા લીટર કાર્ડ ધારકો આપવામાં આવે છે, જ્યારે મીઠાનો જથ્થો 50% ફાળવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સામાન્ય માણસોને 10,000ની સહાય, એટલે કે ગુજરાત દરેક ખેડૂતોને, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર। મિત્રો હવેથી જનધન યોજના ખેડૂતો અને મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાંથી વોટ આપવામાં આવશે, જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલે કરી ઓગસ્ટ મહિનાને લઈને આગાહી, એટલે કે મિત્રો 7મી ઓગસ્ટ બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। ત્યારે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર લો પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે છે। ત્યારે મિત્રો જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિજનમાં બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। ત્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થતા પૂરની સ્થિતિ બની શકે છે અને પંચમહાલ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। મિત્રો ભરૂચ, વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગર સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે। તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આ લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવાની વિનંતી, એટલે કે રાજ્યમાં જૂનાગઢ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં 72 કલાકની આખી મોસમ વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોને પાકનું નુકસાન, જમીન ધોવાણ, મોટું નુકસાન થયું છે। મિત્રો તો આ ઉપરાંત પશુઓને જાનમાલનું પણ નુકસાન થયું છે। તો કિસાન સરકાર તાત્કાલિક સર્વે કરી સ્પેશિયલ પેકેજ જાહેર કરી છે તેવી માંગણી કિસાન કોંગ્રેસ રાજ્ય મુખ્યમંત્રી પત્ર પાઠવીને કરી છે। જો કે સરકાર તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરે તો આંદોલનની ચીમકી ઉચ્ચી ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો 70 લાખ ખેડૂતોને લોન માફ, એટલે કે તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકમાં 6 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને કૃષિ લોન માફી યોજના 3 તબક્કા પૂર્ણ કરવામાં આવશે। તેમણે કહ્યું છે કે બીજી તબક્કા 1.5 લાખ રૂપિયા સુધી પાક લોન જુલાઈ અંત સુધી માફ કરવામાં આવશે, જ્યારે મિત્રો ત્રીજા તબક્કાના 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે। કાર્યક્રમ સંબંધે મુખ્યમંત્રીએ કહ્યું છે કે 31,000 કરોડ રૂપિયા લોન માફી યોજના 3 તબક્કા લાગુ કરવામાં આવ્યા છે અને તેને ઓગસ્ટ સુધી પૂર્ણ થઈ જશે।